આપેલ સંયોજનમાં બે ક્રિયાશીલ સમૂહો આવેલા છે. એક છે કાર્બોક્સિલિક એસિડ અને બીજો આવે છે અહીંયા કીટોન. તો આપણે કાર્બનને ક્રમાંક આપવાની શરૂઆત કાર્બોક્સિલિક એસિડના કાર્બનથી કરશું. તો 1, 2, 3, 4, 5 and 6 ટોટલ 6 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા બને છે અને 2 ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે. હવે આપણું મુખ્ય ગ્રુપ છે એ COOH છે, કાર્બોક્સિલિક એસિડ. તો એને આપણે નામની પાછળ એટલે કે હેગ્સની પાછળ એનો પ્રત્યય લગાડશું અને બાકીના બે છે એ ગૌણ બનશે એટલે એને નામની આગળ લખશું. તો નામની આગળ 2 નંબર ઉપર મિથાઇલ આવેલું છે અને 5 નંબર ઉપર કીટોન. અને કીટોનનો પ્રત્યય નહીં લાગે પણ અહીંયા ગૌણ છે એટલે પૂર્વક લાગશે અને કીટોનનો પૂર્વક થાય છે ઓક્સો. તો ઓક્સોનો O થશે, મિથાઇલનો M થશે. તો સૌથી પહેલા આલ્ફાબેટમાં M આવે છે એટલે આપણે સૌથી પહેલા M વાળું બીજા નંબરનો કાર્બન ઉપરનું છે એ લખીશું. તો 2 ઉપર મિથાઇલ, 2 મિથાઇલ, ત્યારબાદ 5 ઓક્સો અને ટોટલ નંબર ઓફ ચેન છે 6 કાર્બનની. તો હેક્સ 1 ઉપર ઓઇક એસિડ છે એટલે 1 લખવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ આપણે લખશું હેક્ઝેન નોઇક એસિડ.